હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આગળના ભાગ નંબર 6 માં આપણે જોયું કે ભાઈ પ્રમેય 1.3 ને પ્રમેય 1.4 માં વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા છે, એ કેવી રીતે આપણે સાબિત કરી, બરાબર. એને જ ધ્યાનમાં રાખીને આ બે પ્રમેયનો ઉપયોગ કરીને આજે આપણે ભાગ નંબર 7 માં સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરીએ છીએ. એના જે ઉદાહરણ છે એ તમે આ વિડીયો જોઈ લ્યો, ત્યાર પછી તમે કરશો એની પ્રેક્ટિસ, એટલે તમને એકદમ ઝડપથી આવડી જશે, બરાબર. હવે સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર પહેલો એમ કે છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો કેવી રીતે સાબિત કરવું, ક્યાંથી શરૂઆત કરવી? અને જનરલી આ દાખલો છે એ તમને બધાને બહુ અઘરો લાગતો હોય છે, એટલે આપણે બને એટલો એને સહેલી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. આપણે જે પ્રમેય હતો એ પ્રમેય મુજબ જ આપણે એને સમજવો છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે જે સંખ્યા કીધું છે કે ભાઈ અસમય સંખ્યા છે એની વિરોધી ધારી લેવાની, એટલે કે એનું વિરોધી શું થાય, બરાબર. તો કે ધારો કે વર્ગમૂળ 5 એ અસમયનું વિરોધી છે એ સમય થાય. શું થાય? સમય. ધારો કે વર્ગમૂળ 5 એ સમય છે, બરાબર. હવે ધારી લીધા પછી આપણે કંઈક આવી રીતે કર્યું હતું પ્રમેયમાં કે ભાઈ વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી, એવું આપણે લખ્યું હતું. એ અને બી છે એ સમય સંખ્યાનું સ્વરૂપ છે એના છેદમાં બી, એટલે અહીંયા લખવાનું કે જ્યાં એ અને બી એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરાબર. એ અને બી એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. ધન ન લખો તો પણ ચાલે, બરાબર. ખાલી એમ લખો કે એ અને બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો પણ ચાલે, બરાબર. હવે બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય એટલે એનો સામાન્ય અવયવ એક હોય, એ મગજમાં આપણે ફિક્સ કરી નાખશું, બરાબર. હવે આપણે સાદું રૂપ આપવું છે, તો કેવી રીતે સાદું રૂપ આપવાનું? તો કે આ બી સામે જાય તો વર્ગમૂળ 5 ગુણ્યા બી બરાબર કેટલા થઈ ગયા? એ થઈ ગયા. રેડી. હવે આપણે શું કરવાનું છે? તો કે પ્રમેય મુજબ બંને બાજુનો વર્ગ કરવો છે, એટલે વર્ગમૂળ 5b નો સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર. અહીંયા બ્રેકેટમાં લખી નાખવાનું કે બંને બાજુનો વર્ગ કરતા, બંને બાજુનો વર્ગ કરતા બે બાજુનો આપણે શું કરવો છે? વર્ગ કરવો છે. તો વર્ગમૂળ 5 નો સ્ક્વેર કેટલો થાય? 5. બી નો સ્ક્વેર કેટલો થાય? બી સ્ક્વેર. એ નો સ્ક્વેર કેટલો થાય? એટલે કે એ સ્ક્વેર થાય, બરાબર. આને ઇક્વેશન નંબર 1 અથવા તો સમીકરણ નંબર 1 એને નામ આપી દેવાનું છે આપણે, બરાબર. હવે સમીકરણ 1 નામ આપી દીધા પછી શું કરવાનું છે? તો પછી જો આ 5 છે અહીંયા ગુણાકારમાં છે, જો તમે એને સામે લઈ જાઓ તો બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેરના છેદમાં 5 આવી જશે. કેટલા આવી જશે? બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેરના છેદમાં 5. એ સ્ક્વેરના છેદમાં 5 એટલે પ્રમેય 1.3 મુજબ આપણે એમ કહી શકીએ કે પ્રમેય 1.3 મુજબ આપણે પ્રમેય 1.3 શીખા એના મુજબ કહી શકીએ કે એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. તેથી એ સ્ક્વેર નું વર્ગમૂળ શું નીકળે? એ. તેથી એ પણ 5 વડે વિભાજ્ય છે, બરાબર. હવે એ છે ને એ 5 વડે વિભાજ્ય છે, એટલે લખવાનું કે એના છેદમાં 5 બરાબર કોઈ પૂર્ણાંક સી લેતા, બરાબર. અહીંયા લખી નાખવાનું કાઉન્સમાં કે કોઈ પૂર્ણાંક સી લેતા, બરાબર. એક નવો પૂર્ણાંક આપણે લઈ છીએ, કયો છે? સી લેતા. હવે અહીંયા 5 જો છેદમાં છે, જો સામે વયા જાય 5 તો શું થઈ જાય? ગુણાકારમાં આવી જાય, બરાબર. તો અહીંયા છેદમાં 5 હતા એ સામે જાય, એટલે તેથીની નિશાની એઝ ઇટ ઇઝ એ બરાબર 5 ગુણ્યા કેટલા થઈ જશે? સી. આ 5 અહીંયા આવે એટલે સી ગુણ્યા 5 એટલે 5c થઈ ગયું. હવે અહીંયા જેમ આપણે બંને બાજુનો વર્ગ કર્યો તો સેમ એવી જ રીતે અહીંયા પણ
બંને બાજુનો વર્ગ કરવો છે એટલે a સ્ક્વેર બરાબર 5c નો સ્ક્વેર. રેડી? તો અહીંયા લખી નાખવાનું કે બંને બાજુનો વર્ગ કરતા હવે પેલી બાજુનો વર્ગ કરો એટલે શું મળે? a સ્ક્વેર. 5 નો સ્ક્વેર કરો એટલે શું મળે? 25. c નો સ્ક્વેર કરો એટલે શું મળે? c સ્ક્વેર. હવે a સ્ક્વેર ની જગ્યાએ સમીકરણ 1 ની કિંમત જો a સ્ક્વેર ની સામે કેટલા છે? 5b સ્ક્વેર. તો a સ્ક્વેર ની જગ્યાએ લખી નાખવાનું 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. કૌંસમાં લખવાનું કે સમીકરણ 1 પરથી. બરાબર? સમીકરણ 1 નો ઉપયોગ કરીને જ્યાં b સ્ક્વેર હતું, સોરી, કે જ્યાં આપણી પાસે a સ્ક્વેર હતું એની સામે જો 5b સ્ક્વેર છે, તો a સ્ક્વેર ની જગ્યાએ આપણે કેટલા લખી નાખ્યા? 5b સ્ક્વેર. તેથી આ 5 અને આ 25 એટલે 25 ભાગ્યા 5 કરો. માની લ્યો કે આ 5 સામે જાય. બરાબર? એટલે આવી રીતે સ્ટેપ બને. આપણે આ સ્ટેપ કરવાની જરૂર નથી, પણ આપણે અત્યારે કરી છે એક વખત સમજવા માટે. છેદમાં 5 આવી ગયા તો 25 25. તો શું મળે આપણને? તો કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. ડાયરેક્ટ આ જ પદ લખી નાખવાનું છે, આ પદ કરવાની જરૂર છે નહીં. આ તો તમને સમજાય એટલા માટે મેં અત્યારે કર્યું છે. તેથી b સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 5c સ્ક્વેર. 5 છે અહીંયા ગુણાકારમાં છે, જો એ આલી બાજુ આવી જાય તો b સ્ક્વેર ના છેદમાં 5 આવે, તો b સ્ક્વેર ના છેદમાં 5 બરાબર c સ્ક્વેર. બરાબર? આટલું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો જેમ અહીંયા આપણે પ્રમેય 1.3 નો ઉપયોગ કર્યો, સેમ એવી જ રીતે ત્યાં કહી શકીએ કે અહીં પ્રમેય 1.3 મુજબ b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. તેથી b એ પણ 5 વડે વિભાજ્ય છે. તો b પણ 5 વડે શું છે? વિભાજ્ય છે. ઓકે, હવે જો શું કીધું તું અહીંયા કે અવિભાજ્ય પૂર્ણાંકો છે. જે પૂર્ણાંક અવિભાજ્ય હોય ને એનો સામાન્ય અવયવ 1 હોય. શું હોય? સામાન્ય અવયવ 1 હોય. અહીંયા કહેવાનું કે અહીં a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ 5 છે. કેટલો છે? 5. અહીં a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ કેટલો છે? 5 છે. તેથી a અને b નો સામાન્ય અવયવ 1 છે. તેનો વિરોધાભાસ ઉદ્ભવ્યો. વિરોધાભાસ શું કામ ઉદ્ભવ્યો? બરાબર? આ એક સિવાયનો તેનો સામાન્ય અવયવ છે. a અને b ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, તેનો વિરોધાભાસ ઉદ્ભવ્યો. કારણ કે આપણે શું ધાર્યું હતું કે ભાઈ વર્ગમૂળ 5 એ સમય છે. કારણ કે વર્ગમૂળ 5 એ સમય છે તેમ ધારેલ હોવાથી તે તથ્યનો વિરોધાભાસ ઉદ્ભવ્યો. બરાબર? એનો વિરોધાભાસ ઉદ્ભવે છે તો આપણે કહી શકીએ છેલ્લે કે તેથી વિરોધાભાસ ઉદ્ભવ્યો એટલે કે તેથી વર્ગમૂળ 5 એ અસમય છે. બરાબર? વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આખો દાખલો વ્યવસ્થિત રીતે પ્રમેયનો વિડીયો જોઈને સમજશો તો વ્યવસ્થિત તમને એક જ વખતમાં સમજાઈ જશે. રેડી? નોટ ડાઉન કરી લેજો.
હવે આપણે 1.3 નો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં કીધું છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય છે. બરાબર, તો જેવી રીતે આપણે ધારી છીએ એવી રીતે આપણે પહેલા શરૂઆત ત્યાંથી જ કરી કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે. બરાબર, એ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે. તો સમય સંખ્યા હોય તો એના બરાબર આપણે બે પૂર્ણાંકો ધારીએ છીએ. ક્યાં બે પૂર્ણાંકો ધારીએ છીએ તો કે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b. બરાબર, એના છેદમાં b આપણે ધાર્યું. બીજું આપણને ખ્યાલ જ છે કે જ્યાં આપણો જે છેદ છે બરાબર કયો તો કે b બરાબર b not equal to 0, એટલે કે b ની વેલ્યુ કોઈ દિવસ 0 હોતી નથી. બરાબર, એ આપણે શીખી ગયા છીએ. કારણ કે એના છેદમાં b છે એ કેવી સંખ્યા છે તો કે એ સંખ્યા છે એ સમય સંખ્યાનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? સમય સંખ્યાનું સ્વરૂપ. હવે જોજો અહીંયા લખીએ કે જ્યાં a અને b, જ્યાં a અને b પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b છે એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંક છે, એટલે ઋણ નથી. જોજો ઋણે ન આવે કોઈ દિવસ, એટલે આપણે ઉલ્લેખ કર્યો કે ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. ધન અવિભાજ્ય પૂર્ણાંકો હોય બરોબર, તો હવે ખાલી આપણે પેલા સાદું રૂપ આપવું છે. આ 3 છે એને બરાબરની ઓલી બાજુ લઈ જાય તો અહીંયા કેટલા વધે તો કે ભાઈ 2 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b માઇનસ એના છેદમાં b માઇનસ 3 અહીંયા હતા, ઓલી બાજુ ગયા તો કેવા 3 થઈ ગયા? -3. હવે આનું આપણે પહેલા સાદું રૂપ આપી દઈએ. બરાબર, 2 વર્ગમૂળ 5 ના 5 એઝ ઇટ ઇઝ. અહીંયા જો છેદમાં કેટલા છે? b નો આની હારે ગુણાકાર કરી તો જ એના છેદમાં b આવે, નકા આવે નહીં. એટલે a - 3 × 3b ના છેદમાં કેટલા થઈ ગયા? b. એટલે કે ચોકડી ગુણાકાર 3 × 3b અને છેદમાં b ના b એમને. હજુ જો આ બે આપણને અહીંયા ખલેલ રૂપ થાય છે તો આ બે ને અહીંયા ગુણાકારમાં છે તો જોઈને તમે સામેની બાજુ જવા દો. બરોબર, તો વર્ગમૂળ 5 બરાબર a - 3b ના છેદમાં 2b. શું કામ 2b થયા તો કે અહીંયા છેદમાં ઓલરેડી b તો હતો જ, અને આ બે અહીંયા છેદમાં આવે એટલે 2b થઈ ગયા. કેટલા થઈ ગયા? 2b. આટલું થઈ ગયા પછી અહીંયા વર્ગમૂળ 5 બરાબર આપણને શું મળ્યું તો કે a - 3b ના છેદમાં 2b. જો આ જે છે અંશ અને છેદનું સ્વરૂપ છે, તો અંશ અને છેદનું સ્વરૂપ હોય તો આપણને ખબર છે કે જેમાં અંશ અને છેદ હોય એ કેવું હોય તો કે સમય સંખ્યા હોય. બરાબર, તો આપણે કહીએ શું કહેશું તો કે અહીં a - 3b ના છેદમાં કેટલા છે? 2b એ સમય છે. કેવી છે? સમય છે. તેથી વર્ગમૂળ 5 એટલે એની બરાબરની જે સંખ્યા છે એ વર્ગમૂળ 5 પણ સમય છે. બરાબર, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? વર્ગમૂળ 5 એ અસમય છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એ આપણે ધારીએ છીએ અને જાણી પણ છીએ. બરોબર, તેથી મળેલ પરિણામ એ આપણી જે ધારણા હતી કે સમય સંખ્યા છે. બરોબર, મળેલ પરિણામ એ આપણી ધારણા કરતા તેમાં વિરોધાભાસ મળે છે. આપણે જે ધારણા કરી હતી આપણે જે ધારણા કરી એના કરતા એકદમ વિરોધાભાસ મળ્યો. આપણે શું ધાર્યું હતું તો કે ભાઈ આ a - 3b ના છેદમાં 2b છે એ સમય સંખ્યા છે, પણ બરાબર જે વર્ગમૂળ 5 હતું એ વર્ગમૂળ 5 તો અસમય સંખ્યા હતી. તો હું તમને એક વસ્તુ કહી દઉં, બરોબર, બહુ જ શોર્ટમાં, કે અસમય સંખ્યા હોય બરોબર એના બરાબર કોઈ દિવસ સમય સંખ્યા ન આવે.
बराबर। असमय संख्या बराबर कोई दिवस समय संख्या न होय। जो अहींया छे वर्गमूळ 5 बराबर a - 3b ना छेदमां 2b बराबर। तो आ वर्गमूळ 5 आपणने खबर ज छे के केवी संख्या छे, असमय संख्या। तो एने बराबर जे आप्युं छे a - 3b ना छेदमां 2b ई समय संख्या कोई दिवस होई शके नहीं। એટલે આપણે કહી શકીએ કે તેથી મળેલ પરિણામ એ આપણી ધારણા કરતા તેમાં આપણી ધારણા કરતા એમાં આપણને શું મળે છે, ધારણા કરતા વિરોધાભાસ મળે છે। આપણે જે ધારેલું હતું એના કરતા આપણને એકદમ શું મળ્યું, એમાં વિરોધાભાસ મળ્યું। તેથી આપણે કહી શકીએ કે તેથી 3 + 2 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે, असमय છે। કેવી સંખ્યા છે, असमय સંખ્યા છે। રેડી, નોટ ડાઉન કરી લેજો। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો। એમાં 3 દાખલા છે। એમાં પહેલો દાખલો આપણે જોઈએ કે 1/2 વર્ગમૂળ 2 એકદમ સહેલો દાખલો છે બરોબર, કાંઈ એટલું બધું અઘરું નથી। જેવા આપણે દાખલા ગણ્યા એના જેવો જ છે। જોઈએ આપણે કે ભાઈ ધારો કે 1/2 વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે, તો કે સમય છે। કેવી છે, સમય છે। તો આપણે કહી શકીએ કે 1/2 વર્ગમૂળ 2 બરાબર a/b, જ્યાં b નોટ બરાબર 0। યાદ રાખજો એનો છેદ કોઈ દિવસ 0 હોય નહીં। હવે આપણને ખબર જ છે કે a અને b કેવા પૂર્ણાંકો છે, તો કે પરસ્પર અને પાછા ધન અવિભાજ્ય। તો જ્યાં a અને b એ પરસ્પર ધન અવિભાજ્ય, પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે બરોબર। એ બે પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે। હવે આપણે સાદુરૂપ આપવું છે, કેવી રીતે, તો જો આ વર્ગમૂળ 2 છે, અહીંયા અંશમાં 1 છે, આ b ને અહીંયા લઈ આવ્યા છે, અથવા તો આપણે કામ કરીએ કે આ વર્ગમૂળ 2 ને પહેલા ત્યાં લઈ જાય બરોબર। જો કે b ને અહીંયા ચોકડી ગુણાકાર કરશો ને તો ઈઝી થઈ જશે। b ને અહીંયા લઈ લ્યો ને વર્ગમૂળ 2 ને ત્યાં લઈ જાઓ બરોબર। તો જો કેવી રીતે થશે, તો કે ભાઈ હવે જો આગળ જ્યાં આપણને ખબર પડી ગઈ કે a અને b બે કેવા પૂર્ણાંક છે, તો કે પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે। હવે કાં તો ડાયરેક્ટ કરવું હોય તોય થાય, આ બેયને ઉલટાવી નાખો, બેયનું વ્યસ્ત કરી નાખો। એવું ન કરવું હોય તો b ને અહીંયા લઈ આવો 1 ની જગ્યાએ, તો b ના છેદમાં વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં કેટલા આવી ગયા, 1। આટલું થઈ ગયા પછી હવે આ બેયને સામે પાછા આ બેયને ચેન્જ કરશું, એને અહીંયા લઈ આવો, વર્ગમૂળ 2 ક્યાં વહી જશે, સામે વહી જશે। તો b ના છેદમાં a બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં 1। હવે વર્ગમૂળ 2 ના છેદમાં 1 છે તો એ ખાલી કેટલા થઈ જાય, વર્ગમૂળ 2। તો હવે આપણને b ના છેદમાં a બરાબર કેટલા મળ્યા, વર્ગમૂળ 2 મળ્યા। તો આપણે એમ કહી શકીએ શું, તો કે અહીં b ના છેદમાં a એ સમય છે। b ના છેદમાં a છે બરોબર, એ કેવી સંખ્યા છે, તો કે સમય સંખ્યા છે। જો b ના છેદમાં a સમય હોય તો તેથી વર્ગમૂળ 2 એ પણ કેવી સંખ્યા છે, સમય છે। આપણને બધાને ખબર જ છે કે વર્ગમૂળ 2 છે એ સમય નથી। આપણે એનું ઉદાહરણ જોયું હતું બરોબર, પ્રમેય દ્વારા સમજ્યું હતું। તો આપણે કહી શકીએ કે અહીં વર્ગમૂળ 2 એ અસમય છે, જે આપણે જાણીએ છીએ। વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે, જે આપણે બધાને ઓલરેડી ખબર જ છે। તો વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે તેથી આપણને મળેલ પરિણામ એ ધારેલ પરિણામનું કેવું મળે છે, તો કે વિરોધાભાસ મળે છે। તેથી 1/2 વર્ગમૂળ 2 એ બરાબર 1/2 વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે।
રેડી? આખે આખો દાખલો નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ બીજો દાખલો 7 વર્ગમૂળ 5. બરાબર, શરૂઆત કરીએ આપણે કે ધારો કે 7 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? સમય છે. તેથી 7 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં b, જ્યાં b નોટ ઇક્વલ ટુ 0, એટલે કે જ્યાં b ની વેલ્યુ છે એ 0 જેટલી કોઈ દી હોય નહીં. અહીં a અને b એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આપણે સાદું રૂપ આપીએ. 7 અહીંયા ગુણાકારમાં છે, જો અહીંયા આવે તો એના છેદમાં b હતું, અહીંયા કેટલા b થઈ જાય? તો કે 7b. અહીં એના છેદમાં 7b એ સમય છે. તેથી વર્ગમૂળ 5 એ પણ કેવી સંખ્યા છે? તો કે સમય છે. બરાબર, વર્ગમૂળ 5 છે એ પણ સમય છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? અસમય છે. બરાબર, વર્ગમૂળ 5 છે એ કેવી સંખ્યા છે? અસમય છે. આપણને ખ્યાલ છે. તેથી આપણે શું ધાર્યું હતું કે ભાઈ 7 વર્ગમૂળ 5 એ સમય છે. જેથી મળેલ પરિણામ એ વિરોધાભાસ ઉદ્ભવે છે. આપણને જે પરિણામ મળ્યું એ કેવું પરિણામ મળ્યું? તો કે ભાઈ વર્ગમૂળ 5 છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે મળેલ પરિણામ છે એ વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણે કહી શકીએ કે તેથી 7 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? તો કે એ અસમય છે. રેડી? નોટ ડાઉન કરી લેજો આખે આખો દાખલો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો 6 + વર્ગમૂળ 2. બરાબર, આપણને ખ્યાલ જ છે શરૂઆત ક્યાંથી થાય? અહીંથી કે ભાઈ ધારો કે 6 + વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર, તેથી 6 + વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b, જ્યાં b નોટ ઇક્વલ ટુ 0, એટલે કે જ્યાં b ની વેલ્યુ છે એ 0 જેટલી નથી. બરાબર, રેડી? આપણે કહેવાનું કે ભાઈ અહીં a અને b એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર કેવા છે? તો કે ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે સાદું રૂપ આપીએ. 6 અહીંયા પ્લસ છે, ઓલી બાજુ જઈએ તો વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b માઇનસ કેટલા થઈ ગયા? 6. હવે અહીંયા છેદમાં છે, અહીંયા છેદમાં કાંઈ નથી એટલે લસા લેવો પડે. બરાબર, લસા લેવો હોય તો b નો ગુણાકાર 6 સાથે કરવો પડે. તો કે ભાઈ 6 એકા 6b, તો a માઇનસ 6b ના છેદમાં કેટલા થઈ જાય? b. રેડી? હવે આપણે કહી શકીએ કે અહીં આ જે સંખ્યા છે એ લખો તોય ચાલે. ab માઇનસ 6 એની જગ્યાએ અથવા તમે આ લખો કે a માઇનસ 6b ના છેદમાં b એ કેવી સંખ્યા છે? સમય છે. કારણ કે જો શું કામ સમય છે? તો કે અંશ અને છેદ બે છે એટલા માટે સમય છે. તેથી અહીંયા શું છે? વર્ગમૂળ 2. તેથી વર્ગમૂળ 2 એ પણ સમય છે. બરાબર, વર્ગમૂળ 2 છે એ પણ સમય છે.
આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? તો કે ભાઈ એ અસમય છે. કેવી છે? અસમય છે. તેથી મળેલ પરિણામ એ વિરોધાભાસ મળે છે. કેવું મળે છે? વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ શું કામ મળે છે? કારણ કે આપણે શું ધાર્યું હતું? તો કે ભાઈ 6 પ્લસ વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? સમય છે. બરાબર. આ વિરોધાભાસ શું કામ ઉદ્ભવ્યો? તો કે 6 પ્લસ વર્ગમૂળ 2 એ સમય છે એટલે વિરોધાભાસ ઉદ્ભવ્યો. બરાબર. તેથી આપણે એમ કહી શકીએ કે તેથી કઈ સંખ્યા છે? તો કે 6 પ્લસ વર્ગમૂળ 2 એ અસમય છે. રેડી? નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો 6 પ્લસ વર્ગમૂળ 2. બરાબર. આપણને ખ્યાલ જ છે શરૂઆત ક્યાંથી થાય? અહીંથી કે ભાઈ ધારો કે 6 પ્લસ વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર. તેથી 6 પ્લસ વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b, જ્યાં b નોટ ઇક્વલ ટુ 0, એટલે કે જ્યાં b ની વેલ્યુ છે એ 0 જેટલી નથી. બરાબર. રેડી? આપણે કહેવાનું કે ભાઈ અહીં a અને b એ પરસ્પર ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર કેવા છે? તો કે ધન અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે સાદુરૂપ આપીએ. 6 અહીંયા પ્લસ છે, ઓલી બાજુ જઈએ તો વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b માઇનસ કેટલા થઈ ગયા? 6. હવે અહીંયા છેદમાં છે, અહીંયા છેદમાં કઈ નથી એટલે લસા લેવો પડે. બરાબર. લસા લેવો હોય તો b નો ગુણાકાર 6 સાથે કરવો પડે. તો કે ભાઈ 6 એકા 6b, તો a માઇનસ 6b ના છેદમાં કેટલા થઈ જાય? b. રેડી? હવે આપણે કહી શકીએ કે અહીં આ જે સંખ્યા છે એ લખો તોય ચાલો. ab માઇનસ 6 એની જગ્યાએ અથવા તમે આ લખો કે a માઇનસ 6b ના છેદમાં b એ કેવી સંખ્યા છે? સમય છે. કારણ કે જો શું કામ સમય છે? તો કે અંશ અને છેદ બે છે એટલા માટે સમય છે. તેથી અહીંયા શું છે? વર્ગમૂળ 2. તેથી વર્ગમૂળ 2 એ પણ સમય છે. બરાબર. વર્ગમૂળ 2 છે એ પણ સમય છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? તો કે ભાઈ એ અસમય છે. કેવી છે? અસમય છે. તેથી મળેલ પરિણામ એ વિરોધાભાસ મળે છે. કેવું મળે છે? વિરોધાભાસ મળે છે. વિરોધાભાસ શું કામ મળે છે? કારણ કે આપણે શું ધાર્યું હતું? તો કે ભાઈ 6 પ્લસ વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? સમય છે. બરાબર. આ વિરોધાભાસ શું કામ ઉદ્ભવ્યો? તો કે 6 પ્લસ વર્ગમૂળ 2 એ સમય છે એટલે વિરોધાભાસ ઉદ્ભવ્યો. બરાબર. તેથી આપણે એમ કહી શકીએ કે તેથી કઈ સંખ્યા છે? તો કે 6 પ્લસ વર્ગમૂળ 2 એ અસમય છે. રેડી? નોટ ડાઉન કરી લેજો.
આજે આપણે વિડીયોમાં જોયું સ્વાધ્યાય 1.3 જેને લગતા વિડીયો નંબર 6 અને વિડીયો નંબર 7 ને જો તમે વ્યવસ્થિત રીતે જોશો તો તમને બધા જ દાખલા સમજાઈ જશે અને તમારે જે પ્રમેય 1.4 છે એને પાકો કરી લેવાનો છે, એટલે તમને બધા દાખલા ફટાફટ આવડી જશે અને વધુ અભ્યાસ માટે તમે ઉદાહરણ 9, 10 અને 11 નો અભ્યાસ કરી શકો છો. જો વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 10ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.